નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો એરિનના રાસાયણિક ગુણધર્મ વિશે ચર્ચા કરેલી. બરાબર, એમાં બે પ્રક્રિયા જોયેલી, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે લાસ્ટ રિએક્શન જોઈએ છીએ અને એ રિએક્શન છે ધાતુ સાથે પ્રક્રિયા. ચાલો, તો ધાતુ સાથેની પહેલી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાનું નામ છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. સમજો, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આવી આપણે એક પ્રક્રિયા આગળ ભણી ચૂક્યા છીએ, બરાબર. અને એ પ્રક્રિયાનું નામ શું હતું એ પ્રક્રિયા આપણે અહીંયા વ્યવસ્થિત રીતે ફરીથી લાવીએ. જો અહીંયા મેં ગ્રિગ્નાર્ડ સમજાવેલી, પછી એની ઉપરાંત એક વુડ્સ શીખવાડેલી. વુડ્સમાં એવું કીધેલું કે બંને આલ્કાઇલ એલાઇડ જ લેવાના, બરાબર. અને આજે હું વુડ્સ અને ફિટિંગ સમજાવું છું ને, તો એમાં એક લેવાનો આલ્કાઇલ હેલાઇડ એટલે RX અને એક લેવાનો એરાઇલ હેલાઇડ. જો આવી રીતના યાદ રાખવાનું, બંને આલ્કાઇલ હેલાઇડ હોય તો વુડ્સ પ્રક્રિયા, એક આલ્કાઇલ હેલાઇડ ને એક એરાઇલ હેલાઇડ હોય તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બે વૈજ્ઞાનિક, બે જુદા જુદા, એટલે જુદા જુદા હેલાઇડ, બરાબર. સોડિયમ ધાતુ સાથે સૂકા ઇથરની હાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની છે, બરાબર. તો સૂકા ઇથરની હાજરીમાં તમે પ્રોસેસ કરશો એટલે જો આ બે એક્સ નીકળી જશે અને તમને શું મળશે ખબર? ARX. ARXનું બંધારણ આવું થાય, બેન્ઝીન રિંગ અને CH3. ક્લિયર થઈ ગયું? એટલે કે ARXનું બંધારણ શું? ARX નહીં, સોરી, બાય મિસ્ટેક, ARR. તો અહીંયા શું મળશે? R. આ વર્ણન છે આલ્કાઇલ હેલાઇડની, બરાબર. મેં સમીકરણ સ્વરૂપે સમજાવ્યું. આલ્કાઇલ જે હેલાઇડ છે, બરાબર, એ આલ્કાઇલ હેલાઇડની એરાઇલ હેલાઇડ સાથે, આલ્કાઇલ હેલાઇડની એરાઇલ જે હેલાઇડ છે એ એરાઇલ હેલાઇડ સાથે, એરાઇલ હેલાઇડના મિશ્રણની સોડિયમ ધાતુ સાથે સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ એરિન બને છે અને આ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય, બરાબર. હું તમને એક બહુ સચોટ ઉદાહરણ આપું. ચાલો, આ બેન્ઝીન રિંગ છે, અહીંયા Cl છે, પ્લસ અહીંયા CH3Cl છે, બરાબર. અને અહીંયા શું લખીશું? સોડિયમ ધાતુ છે અને સૂકો ઇથર છે, બરાબર. ચાલો, તો આના 2 મોલ લઈ લ્યો તો 2 ટાઈમ્સ NaCl છૂટું પડશે, બરાબર. અને 2 ટાઈમ્સ NaCl છૂટું પડી AR અને R તરીકે મિથાઇલ લીધું છે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું બનશે? ટોલ્યુઇન બનશે. શું બનશે? ટોલ્યુઇન. અને અહીંયા શું છૂટું પડશે? NaCl. એકદમ સિમ્પલ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ચાલો, ક્લિયર થઈ ગયું? ઓકે. વુડ્સ ફિટિંગ અને ફિટિંગ, બરાબર. વુડ્સ ફિટિંગ અને ફિટિંગ, છેલ્લી ફિટિંગ પ્રક્રિયા. ચાલો, ફિટિંગ પ્રક્રિયામાં શું છે? એમાં આપણે જેમ વુડ્સમાં આલ્કાઇલ હેલાઇડ લીધો હતો ને, એમાં મેં એરાઇલ હેલાઇડ લેવાનો, એરાઇલ હેલાઇડ. તો જો હું પ્રોસેસ લખું છું કે એરાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે એરાઇલ હેલાઇડ લેવાનો. તો એરાઇલ હેલાઇડના હું 2 મોલ લઈ લઉં. મોલ એક જ લેવાનો હોય પણ પ્રક્રિયા થાય, બરાબર, સૂકા ઇથરની હાજરીમાં. તો સેમ આગળ જેમ સમજાવ્યું એ જ રીતે જો, અહીંથી X અને 2 મોલ સોડિયમ, એટલે બાયફિનાઇલ કમ્પાઉન્ડ બને. શું બને વિદ્યાર્થી મિત્રો? બાયફિનાઇલ. જો આ રીતે, બરાબર, આ રીતે બાયફિનાઇલ કમ્પાઉન્ડ બનશે. અને બાયફિનાઇલ કહેવાય, બરાબર. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બાયફિનાઇલ. ચાલો, ડન. ઓકે. ધાતુ સાથે પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા. આમાં એરાઇલ હેલાઇડ હોય છે, એટલું યાદ રાખવાનું છે. ચાલો, પાઠ તમારો પૂરો થઈ ગયો છે. હવે પછી છે ને એ બધી વર્ણનાત્મક માહિતીઓ છે જે તમારે ફરજિયાત યાદ રાખવાની છે. શું કરવાની છે? યાદ રાખવાની છે. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે ઉપયોગો યાદ રાખવાના છે, બરાબર. પોલીહેલોજન કમ્પાઉન્ડ, કયા કમ્પાઉન્ડ વિદ્યાર્થી મિત્રો? પોલીહેલોજન કમ્પાઉન્ડ. ચાલો, એક કરતાં વધુ હેલોજન હોય, એક કરતાં વધુ હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનને પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે. બે કે તેથી વધારે હોય ને, દાખલા તરીકે CH2Cl2 હોય તો આ પોલીહેલોજન કમ્પાઉન્ડમાં આવે. એકથી વધારે હેલોજન પરમાણુ હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે એને આપણે પોલીહેલોજન કમ્પાઉન્ડ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ, બરાબર. એ મોટા ભાગના કમ્પાઉન્ડ છે, એ કમ્પાઉન્ડનો ઉપયોગ ક્યાં થાય? ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે, બરાબર. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, બરાબર, અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર આ પોલીહેલોજન કમ્પાઉન્ડનો ઉપયોગ થતો હોય છે. ચાલો, હવે એમાં આપણે પહેલું કમ્પાઉન્ડ ભણીશું, એનું નામ છે ડાઇક્લોરોમિથેન, મિથિલિન ડાઇક્લોરાઇડ. ચાલો, ડાઇક્લોરોમિથેન, આવું એનું બંધારણ થશે, બરાબર. આવી રીતના આમ લખી શકીએ, 4 સંયોજકતા. મિથેન છે એટલે 1 કાર્બન અને 2 ક્લોરીન. ઓકે, ડાઇક્લોરોમિથેન, મિથિલિન ડાઇક્લોરાઇડ. આ CH2 ગ્રુપ છે ને વિદ્યાર્થી મિત્રો, એને મિથિલિન ગ્રુપ કહેવાય, અને એની આજુબાજુ Cl2 એટલે મિથિલિન ડાઇક્લોરાઇડ. ઓકે, ચાલો, ઉપયોગ ક્યાં થાય? દ્રાવક તરીકે. ઘણી બધી જગ્યાએ તમે દ્રાવક તરીકે આને જોયો હશે, ખાસ કરીને અધ્રુવીય દ્રાવક તરીકે, બરાબર. ચાલો, રંગ દૂર કરનાર તરીકે, બરાબર. રંગને દૂર કરવા માટેનું જે કમ્પાઉન્ડ આવે ટર્પેન્ટાઇન જેવું, એ ડાઇક્લોરોમિથેન હોય. એરોસોલ, એરોસોલમાં નોદક તરીકે, પ્રોપલન્ટ તરીકે. પ્રોપલન્ટ એટલે વન ટાઈપ ઓફ એક પ્રકારનું શીતક, બરાબર. એટલે એરોસોલમાં આપણે અધિશ્વસનવાળા ચેપ્ટરમાં વાત કરેલી. ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે, કોઈ પણ ઔષધ બનાવવાની હોય ત્યારે એના રો મટીરિયલને દ્રાવ્ય કરવા માટે દ્રાવક તરીકે આ કમ્પાઉન્ડનો શું કરવામાં આવે છે? ઉપયોગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે એ બાબત ધ્યાનમાં લેવાની. ચાલો, ધાતુની સફાઈ માટે, ધાતુ ઉપર કાટ લાગી ગયો હોય અથવા ધાતુ ઉપર કોઈ ઓઇલ પડેલું હોય, બરાબર, સફાઈ કરવાની હોય, અને પરિષ્કૃતિ એટલે ફિનિશિંગ દ્રાવક તરીકે, એટલે કોઈ ધાતુની સપાટી હોય, બરાબર. હવે દાખલા તરીકે તમે આજુબાજુ કલર કર્યો છે, બરાબર, અને ધાતુની સપાટી ઉપર, બરાબર, આજુબાજુ કલર કર્યો અને ધાતુની સપાટી પર આવા ડાઘ પડી ગયા છે, તો એ ડાઘને દૂર કરવા માટે પોતું લઈ અને તમે આને મારો ને એની ઉપર, એટલે આ બધા ડાઘ જતા રહીએ. ફિનિશિંગ વર્ક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા એના ઉપયોગ છે. હવે અહીંથી છે ને એના ગેરફાયદા છે, લાભાલાભ કહેવાય, લાભ અને ગેરલાભ. મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે. પોઈન્ટ બી નોટેડ. મનુષ્યના ચેતાતંત્રને બહુ જ નુકસાન કરે. મિથિલિન ક્લોરાઇડના થોડા સંપર્કમાં તમે આવો, બરાબર, એટલે શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં આંશિક નુકસાન થાય, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, દેખાવું અને સંભળાવવું, બરાબર, આમાં નુકસાન પહોંચે. ચેતાતંત્ર સાથે જોડાયેલા આ બંને અંગો મુખ્ય ખાસ કરીને, બરાબર, થોડા પ્રમાણમાં સંપર્કમાં આવવાથી, બરાબર. ચાલ, બીજું, હવાની અંદર જો મિથિલિન ડાઇક્લોરાઇડ હોય તો શું થાય? એક ચક્કર આવે, બરાબર, ઉલટી થાય, હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં જણજણાટી આવે. ઘણી વખત આપણે ઓશેકું રાખીને આપણો હાથ ઓશેકા નીચે રહી ગયો અને આપણું માથું એના પર આવી જાય તો એકદમ ખાલી ચડી જાય, જણજણાટી આવે, બરાબર. અથવા જડતા આવી જાય. કેવું આવી જાય? જડતા, બરાબર. તો પછી એને આપણે શું નામ આપીએ છીએ? મિથિલિન ક્લોરાઇડ. ક્લિયર? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, પછી ત્વચાને શું નુકસાન પહોંચાડે? એ સીધી મિથિલિન ક્લોરાઇડ ત્વચાના સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય અને ત્વચા છે ને આછા લાલ રંગની બની જાય. એકદમ આછો લાલ રંગ જે હોય ને, બરાબર, ચામડી પર આપણને ખાસ કરીને ખંજવાળીને મચ્છર કડ્યું અને પછી ખંજવાળીને કેવું થઈ જાય? એ ટાઈપનું થઈ જાય, બરાબર. અને જો આંખના સીધા સંપર્કમાં આવે તો એ કોર્નિયાને બાળી નાખે છે. કોર્નિયા એટલે તો તમને ખબર જ હોય, બરાબર. કોર્નિયાને શું કરી નાખે? બાળી નાખે. હવે એની બનાવટ આમાં આપી નથી, પણ હું તમને અહીંયા લખી દઉં બનાવટમાં. ખાસ બનાવટ કઈ આવે? દાખલા તરીકે મિથેનની
2 મોલ ક્લોરીન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર, ત્યારે 2 ટાઈમ્સ HCl દૂર થઈ અને CH2Cl2 બને. સિમ્પલ બનાવટ છે, એકદમ સિમ્પલ. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે. જો બનાવટ છે ને એટલે મેં આ ડાયરેક્ટ કોપી જ અહીંયા મૂકી દીધી છે અને મેં તમને એના ઉપયોગો કીધા, કેમ કે તમારે ફાઇનલી તો એ યાદ જ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? ઓકે. ચાલો, હવે એની પછી શું છે? જો હવે એની પછી છે ટ્રાઇક્લોરોમિથેન. શું છે? ટ્રાઇક્લોરોમિથેન. બરાબર. આ બનાવટ અહીંથી હું કાઢી નાખું છું, બરાબર સમજો. આ બનાવટ અહીંથી આપણે કાઢીને અહીંયા અમારે થોડી માહિતી લખવાની છે, એ લખો. ટ્રાઇક્લોરોમિથેન, CHCl3, બરાબર. ટ્રાઇક્લોરોમિથેન. ચાલો, ક્લિયર. અને એનું બહુ પ્રચલિત નામ છે, તમને યાદ જ હશે, ક્લોરોફોર્મ. શું નામ છે? ક્લોરોફોર્મ. ચાલો, તો ટ્રાઇક્લોરોમિથેન જોઈએ કેવી રીતે. ક્લોરોફોર્મનો ઉપયોગ ચરબી, આલ્કેલોઇડ, ધાતુ સાથે આલ્કાઇલ જોડાયેલું ને આલ્કેલોઇડ કહેવાય, આયોડિન અને અન્ય પદાર્થના દ્રાવક તરીકે વપરાય છે. ખાસ મગજમાં ઉતારજો. આલ્કેલોઇડ, ચરબી, આયોડિન એ અન્ય પદાર્થના દ્રાવક તરીકેનો શું થાય છે? ઉપયોગ. નેક્સ્ટ, ક્લોરોફોર્મનો ઉપયોગ મુખ્યત્વે ફ્રિયોન પ્રશીતક R20 ઉપયોગી છે. ફ્રિયોન એ છે ને, ફ્રિયોન ન કરજો, પ્રશીતક R22 તરીકે ફ્રિયોન 22 ઉત્પાદનમાં થાય. ફ્રિયોન છે ને ભાઈ, એ CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન 22, બરાબર. આ તમને JEE કહેશે, બરાબર. એટલે ટ્રાઇક્લોરોમિથેન ત્યાં વપરાય છે. પહેલા આનો ઉપયોગ સર્જરીમાં સામાન્ય નિસ્વેતક તરીકે થતો હતો. પ્લીઝ બી નોટેડ. નિસ્વેતક એટલે શું? નિશ્ચેતક બોલાય. નિસ્વેચક એટલે શું? બેભાન કરવાનું, બરાબર. તેનું સ્થાન ઇથર જેવા ઓછા વિષાણુ અને સુરક્ષિત નિસ્વેતકોએ લીધું છે. પહેલા ક્લોરોફોર્મ વપરાતું. પહેલાના જમાનામાં, આજથી 10-20 વર્ષ પહેલાની વાત કરો, 15 વર્ષ પહેલાની, જ્યારે પણ કોઈ શું કહેવાય, બાળકનો જન્મ થવાનો હોય ત્યારે પણ એ નિસ્વેતક તરીકે એની માતાને આ ક્લોરોફોર્મ સૂંઘાડવામાં આવતું. પછી કોઈ મોટી સર્જરી કરવાની હોય તો તમે સાંભળ્યું હશે ટોપી સૂંઘાડવી. એ ટોપી એનેસ્થેસિયા કહેવાય. એની એનેસ્થેસિયાવાળો સ્પેશિયલ માણસ હોય, એને એની માત્રા ખબર હોય, વ્યક્તિની ઉંમર અનુસાર એ પ્રમાણે આપે. એટલે એમાં પ્રોબ્લેમ શું થતો કે ક્યારેક વ્યક્તિ હોશ આવવામાં બહુ મુશ્કેલી આવતી. તો હવે એનું સ્થાન ઓછા વિષાણુ સંયોગ, હવે તો ઇન્જેક્શનો આવી ગયા. જે ભાગમાં આપણે કામ કરવાનું હોય ને એ જ ભાગમાં આપણે શું કરીએ છીએ? અસર કરે છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ. નિસ્વેતક તરીકેના તેના ઉપયોગને જોતા એ અપેક્ષિત છે કે ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જાય ને તો ચેતાતંત્ર નિર્બળ બને છે, ઉપરના જેવું જ, બરાબર. નિસ્વેતક તરીકે જો ક્લોરોફોર્મ વારંવાર સૂંઘાડવામાં આવે તો એ ચેતાતંત્રને નબળું પાડી દે છે. અને આ એક વાક્યમાંથી ક્વેશ્ચન ગુજકેટમાં એક વખત આવેલો, તો ધ્યાન રાખજો. પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતી હવા, 10 લાખ ભાગે 900 ભાગ ધરાવતી હવા બહુ ઓછા સમય સુધી જો શ્વાસમાં જાય ને તો ચક્કર આવે, થાક લાગે, માથાનો દુખાવો થાય. બહુ ઓછી માત્રા છે. પ્રતિ 10 લાખે 900 ભાગ એટલે કંઈ જ ન કહેવાય. છતાં પણ જો થોડા સમય સુધી પણ એ શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાનો દુખાવો આવે. લેબમાં ક્લોરોફોર્મની ટેસ્ટ કરવામાં આવે ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. પણ જો કે એ ક્લોરોફોર્મ તો તમને એકદમ નિર્બળ સાંદ્રતાવાળો આપવામાં આવે છે. ક્લિયર? ઓકે. બીજું, ક્લોરોફોર્મ લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃત અને કિડનીને નુકસાન પહોંચાડે છે, બરાબર. યકૃતમાં ખાસ કરીને ક્લોરોફોર્મ જાય ને ત્યારે ફોસ્જીનમાં ચયાપચય પામે. ફોસ્ફિન નહીં, ફોસ્જીન, COCl2. જો આ ફોસ્જીનની બનાવટ છે, બહુ ઝેરી છે. ફોસ્જીન અને ફોસ્ફિન આ બે વસ્તુ જુદી જુદી. ફોસ્જીન અને ફોસ્ફિન બે વસ્તુ જુદી જુદી. ઓકે, બે ઝેરી, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું. આગળ, વ્યક્તિઓની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી ઘા પડે છે. એની ઉપર શું પડે છે? ઘા. અને ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં
ધીમે ધીમે વિષાળુ કાર્બોનિલ ક્લોરાઇડમાં ઓક્સિડેશન પામે છે, જેને ફોસ્જીન કહે છે. શું કહે છે? ફોસ્જીન. એટલે એનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરીને કરવામાં આવે, જેથી એમાં હવા ન રહે. ક્લિયર થઈ ગયું? અને તમારી જાણકારી માટે કહી દઉં કે મેં જ્યારે ઉત્સેચક નામની પ્રોસેસ ચલાવેલી ત્યારે ઉદ્દીપકમાં ત્યારે એવું કીધેલું ઉદ્દીપક 2 હોય, ધન અને ઋણ. બરાબર. જો અહીંયા તમે ઋણ ઉદ્દીપક તરીકે આલ્કોહોલ નાખી દો, આલ્કોહોલ, તો આનું ઓક્સિડેશન અટકાવે છે. એટલે પ્રક્રિયા જે ફાસ્ટ થતી હતી ને એને ઘટાડે છે. બરાબર. પ્રક્રિયાનો વેગ ઘટાડ્યો અને પાછો એને મેં ઋણ ઉદ્દીપક તરીકે નામ આપ્યું. બરાબર છે. એટલે એમાં આલ્કોહોલ નાખી દે ને એટલે એ શું કરે? ઓક્સિડેશન અટકાવી નાખે. ક્લિયર? તો આ ક્લોરોફોર્મની બનાવટ છે. સોરી, આ ક્લોરોફોર્મ વિશે બનાવટ ને એ બધું તમને JEEમાં જે તે સર કરાવશે. અત્યારે એનું કંઈ કામ નથી. ચાલો, રેડી? ઓકે, ચાલો. એની પછી આપણે આગળના કમ્પાઉન્ડમાં જઈએ તો એ આગળનો કમ્પાઉન્ડ જો કેવી રીતનો છે. ટ્રાઈઆયોડોમિથેન. સમજો બરાબર. ટ્રાઈઆયોડોમિથેન. ચાલો, ટ્રાઈઆયોડોમિથેન શું છે? બરાબર. ટ્રાઈઆયોડોમિથેનને કહેવાય CH3. પહેલાને ક્લોરોફોર્મ કહેવાય ને એને આયોડોફોર્મ તરીકે ઓળખવામાં આવે. ઓલું ક્લોરોફોર્મ હતું અને આ શું છે? આયોડોફોર્મ. પ્લીઝ બી નોટ્સ. પેલું ક્લોરોફોર્મ હતું અને આ શું છે વિદ્યાર્થી મિત્રો? આયોડોફોર્મ છે. તેનો ઉપયોગ શરૂઆતમાં જીવાણુનાશક તરીકે થતો હતો, એન્ટિસેપ્ટિક્સ તરીકે થતો હતો. બરાબર. પરંતુ એ ગુણધર્મ આયોડોફોર્મને કારણે નથી. આયોડોફોર્મનું વિઘટન થઈને જે I2 ઉત્પન્ન થાય છે ને એ I2 ને કારણે એ ચેપનાશક તરીકે વર્તે છે, એન્ટિસેપ્ટિક્સ તરીકે વર્તે છે. ખાસ કરીને જે ટ્યુબ્સ આવે, બધી ટ્યુબ્સ, ગુમડા પર લગાવવાની ટ્યુબ્સ જેટલી પણ આવે, ચેપને દૂર કરવા માટેની બધી આયોડોફોર્મ હોય, પીળા કલરની હોય. તમે ડૉક્ટર પાસે જાઓ વિદ્યાર્થી મિત્રો, તમને ઘા પડ્યો હોય તો એ જ્યારે પાટો બાંધે ને ત્યારે એક પીળા કલરનું દ્રવ્ય લગાડે. એ દ્રવ્ય કંઈ જ ન હોય વિદ્યાર્થી મિત્રો, એ આયોડોફોર્મ જ હોય. ચાલો, રેડી? ઓકે, ચાલો. નેક્સ્ટ જો અરુચિકર વાસના કારણે, થોડી ખરાબ સ્મેલના કારણે આયોડિન યુક્ત અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આયોડિન યુક્ત અન્ય, આયોડોફોર્મ નથી વપરાતી, બીજી દવા વપરાય. ઓકે, ચાલો. અને એની પછી છે વિદ્યાર્થી મિત્રો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને એ છે CCl4. ટેટ્રાક્લોરોમિથેન પણ કહેવાય. એને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ટેટ્રાક્લોરોમિથેન. બરાબર. ચાલો જોઈએ એના શું ઉપયોગો છે. થોડાક ઉપયોગો આપણે ક્લિયર કરીએ. ચાલો, જો પહેલું શું છે જો બરાબર ખાસ ધ્યાનમાં રાખજો. મોટા જથ્થામાં ઉત્પાદન પ્રશીતક બનાવવામાં, વાયુ વિલ્લય પાત્રો માટે, પ્રશીતક એટલે ઠંડા પદાર્થો બનાવવા માટે, વાયુ વિલ્લય પાત્રો એટલે એરોસોલ માટેના પાત્રો આવે, તેના માટે નોદકના ઉત્પાદનમાં એક પ્રકારની ચીમની હોય, એમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ ભરી દેવામાં આવે. આગળ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં રો મટીરિયલ તરીકે ક્લોરોફ્લોરોકાર્બન CFCની હમણાંની પછીની નીચેનું છે ફ્રીઓન. CFCની બનાવટમાં કાચા દ્રવ્ય તરીકે, કાચા માલ તરીકે આ CCl4 વપરાય છે. બરાબર. ઔષધોના ઉત્પાદનમાં અને સામાન્ય દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. ઔષધોના ઉત્પાદનમાં અને સામાન્ય દ્રાવક તરીકે પણ એ ઉપયોગી છે. ચાલો, 1960ના મધ્ય સુધી તેનો ઉપયોગ ગ્રીસની સફાઈ માટેના દ્રવ્ય તરીકે થતો હતો, ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ્ય તરીકે પણ થતો હતો અને અગ્નિશામક તરીકે પણ થતો હતો. સમજવાનો પ્રયત્ન કરજો. અગ્નિશામક તરીકે પાયરીનના નામે એનો ઉપયોગ થતો, પાયરીનના નામે. બરાબર. એનો ઉપયોગ થતો હતો. હવે નથી થતો, ઓછો થાય છે. બરાબર. અગ્નિશામક ઘટક તરીકે પાયરીન તમે કહો ને એટલે CCl4 જ હોય. જો કાર્બન ટેટ્રાક્લોરાઇડના વિશેષ સંપર્કથી મનુષ્યમાં યકૃતનું કેન્સર થાય છે. આનો એક કેસ સ્ટડી થયેલો અમેરિકામાં. બરાબર. શું કેસ સ્ટડી થયેલો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની ફેક્ટરીમાં જે મજૂરો કામ કરે છે ને એને યકૃતનું કેન્સર બહુ થતું હતું. નેટ ઉપર એક આખો કેસ સ્ટડી છે. બરાબર. તેની મુખ્ય અસરોમાં ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા આવવા, ઉલટી થવી,
આ બધા CCl4 છે. ઓકે, જેના કારણે ચેતાકોષમાં કાયમિક ક્ષતિ પહોંચે છે. અને જો ગંભીર માત્રામાં CCl4 શ્વાસમાં જાય તો બેભાન થઈ જાય, મૂર્છિત થાય, બેહોશ થવું, મૃત્યુ પામવું, આ બધા રોગો જાણવા મળ્યા છે. એવા કેટલાક પુરાવાઓ છે, એના ઉપરથી આ લખેલું છે, કેસ સ્ટડી પરથી લખ્યું હોય આ લોકોએ. ચાલો આગળ. CCl4ના વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે છે. પ્રોબ્લેમ વાળો રોગ છે, બરાબર. હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય તો એ પ્રોબ્લેમ, અને બંધ થઈ જાય તો પછી પાછળવાળા જે વૈધા હોય એને પ્રોબ્લેમ. તમારે કાંઈ પ્રોબ્લેમ હોતો નથી. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ. આંખના સીધા સંપર્કમાં આવે ને તો આંખમાં બળતરા ઉત્પન્ન કરે, બરાબર. પછી એક બહુ મહત્વનું, આ નુકસાનકારક. હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચે, ઓઝોન સ્તરનું શયન કરી નાખે. કેવી રીતે હું તમને સમજાવું. આ CCl4 છે ને એનું ફ્રી રેડિકલ મિકેનિઝમ થાય ને એટલે Cl મુક્ત મૂલક બને. આ Cl મુક્ત મૂલક ઓઝોનના સ્તરનું વિઘટન કરે. ઓઝોનના સ્તરનું શું કરી નાખે? વિઘટન. અને O ફ્રી રેડિકલ શું કરે? બનાવે. ક્લિયર થઈ ગયું? ઓકે, એટલે ઓઝોન સ્તરનું શયન કરે છે. હવે ઓઝોન સ્તરના શયનથી શું થાય કે પારજાંબલી કિરણ, સૂર્યના જે કિરણો છે એ સીધા પૃથ્વીના મનુષ્યના સંપર્કમાં આવે. એટલે ચામડીના કેન્સર, આંખના રોગો, પછી વિકાર, પ્રતિરક્ષા તંત્ર, પ્રત્યાયન તંત્ર, નર્વસ સિસ્ટમમાં ભંગાણ ઉત્પન્ન થાય છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ એના વિશેષ ઉપયોગો છે જે તમારે યાદ જ રાખવાના છે. ઓકે, ચાલો એની પછી નેક્સ્ટ જો ફ્રીઓન છે. ફ્રીઓનના 1000 કમ્પાઉન્ડ જાણીતા છે ફ્રીઓનના, બરાબર. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન ફ્રીઓન તરીકે ઓળખાય. મિથેનમાંથી ક્લોરીન ફ્લોરીન હોય, ઇથેનમાંથી ક્લોરીન, ઇથેનના ક્લોરીન ફ્લોરીન ફ્રીઓન તરીકે ઓળખાય. તે છે ને અતિસ્થાયી, અતિ પ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસક્ષારક, નોન કોરેઝિવ, બરાબર. એટલે નોન કોરેઝિવ એટલે શું? કાટ ન લાગે તેવું. સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુ છે. કોઈ વાયુ ઉપર કોઈ ધાતુ ઉપર ફ્રીઓનનું લેયર લગાવી દેવામાં આવે ને, બરાબર, તો એની ઉપર કાટ ન લાગે. દાખલા તરીકે ફ્રીજના દરવાજાની તમને લાઈફ ટાઈમ ગેરંટી આપશે. શું કામ? કેમ કે ફ્રીજમાં નકરો ફ્રીઓન જ હોય, એટલે એમાં કોઈ કોરિઝિવ થવાનો પ્રશ્ન જ નથી આવતો. ક્લિયર? નેક્સ્ટ. ફ્રીઓન 1-2 ઉદ્યોગમાં સૌથી વધુ ઉપયોગી સામાન્ય ફ્રીઓનો પૈકીનો એક છે, બરાબર. એનું ઉત્પાદન શ્વાસ પ્રક્રિયા દ્વારા ટેટ્રાક્લોરોમિથેનમાંથી કરવામાં આવે છે, બરાબર. આની કોઈ રિએક્શન તો જાણીતી છે પણ બહુ એક્ઝેક્ટલી તો ખ્યાલ નથી, એટલે આપણે એમને યાદ રાખીશું. ટેટ્રાક્લોરોમિથેન એટલે CCl4, બરાબર. અને SbF3 એન્ટીમની, અને અહીંયા છે ને, બરાબર, શું મળે છે આપણને? CCl2. ધ્યાન આપજો, બરાબર. CCl2, બરાબર. CCl2F2 મળે છે, બરાબર. ચાલો 2 ફ્લોરીન અહીંયા આવી ગયા અને 2 ક્લોરીન અહીંયા આવી ગયા, બરાબર. એટલે કંઈક SbCl3 અને પછી બેલેન્સ કરવાનું આવે છે, એ તમે કરી રાખજો. ઓકે, તો ટેટ્રાક્લોરોમિથેનમાંથી બને છે. ઓકે, સામાન્ય રીતે વાયુ વિલક, નોંધક, આપણે વાત કરીએ પ્રશીતક, વાતાનુકૂલિત એટલે ફ્રીઝને એમાં કરવામાં, એસીમાં ને એમાં. 1974 સુધીમાં વિશ્વનું વાર્ષિક કુલ ફ્રીઓનનું ઉત્પાદન 20 કરોડ પાઉન્ડ સુધીનું હતું, બરાબર. અને જેને કારણે ઓઝોન સમતલમાં શું પડેલી ખલેલ, અને એના જ કારણે કંઈક લગભગ 1970 કે 75ની અંદર બ્રાઝિલનું પાટનગર રિયો ડી જાનેરો, એમાં એક બહુ મોટી વિશ્વ પરિષદ ભરાણેલી. એ વિશ્વ પરિષદની અંદર વિશ્વના 55 દેશોએ ભાગ લીધેલો, ભારત પણ હતું. અને એમાં એવો કરાર થયેલો, મોન્ટિરિયર કરાર એવું નામ છે, કે અમે ફ્રીઓનથી ચાલતી વસ્તુ, એટલે કે મીન્સ તે વખતે ફ્રીઓન નહોતું, બરાબર, CFC હતું. હવે ફ્રીઓન વાયુ, તો ફ્રીઓન ઓછી માત્રામાં ઉત્પન્ન કરીશું કાં અથવા એની અવેજીમાં કોઈક આપણે શોધીશું. તો એની અવેજીમાં છે ને, બરાબર, એક એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, HFC 134 એ નામનો એક વાયુ શોધેલો છે, જે બહુ જ ઓછો નુકસાન કરતા છે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ.
ડીડીટી, પહેલાં આપણે ડીડીટીનું બંધારણ જોઈ લઈએ. જો આ ડીડીટીનું બંધારણ છે. શેનું બંધારણ છે? ડીડીટીનું. એનું નામ પેરાડેસ. આ મુખ્ય શૃંખલા. જો આ કાર્બન, અથવા આપણે અહીંયા છે ને એક કામ કરીશું, આ કાઢી નાખીએ અહીંથી. જો આ 1 નંબર, આ 2 નંબર, આ 2 શાખા થઈ ગઈ. ક્લિયર? 2 શું થઈ ગઈ? શાખા. હવે આનો 1 નંબર અને અહીંયા 4 નંબર, 1 નંબર અને અહીંયા 4 નંબર, એટલે આને પેરા નામ આપ્યું અને અહીંયા એવી રીતના પેરાડેસ નામ આપ્યું. પછી બેના નામ ડાઈક્લોરો, પછી એની સાથે આ શાખા છે એટલે ફિનાઇલ, ડાઈફિનાઇલ, ટ્રાઇક્લોરો ઇથેન, ટ્રાઇક્લોરો 1 અને 2 ઇથેન, પેરાડેસ, ડાઈક્લોરો, ટ્રાઇફિનાઇલ, ટ્રાઇક્લોરો ઇથેન. આ એનું આઈયુપીએસસી નામ. તો આઈયુપીએસસી ન કહી શકાય, 4 ડેશ લખવાનું, એ એનું આઈયુપીએસસી નામ થાય. પછી છે ને એક નામ આવું પણ છે, જો સાંભળો, ધ્યાન આપજો, બીસ. બીસ, આ 2 શાખામાં ઉપશાખા છે અને સરખી શાખા એટલે 20 લખાય. શું લખાય? 20. બરાબર? 2 શાખા છે, 20. બરાબર? 4 બીસ લખવાનું, 4 બીસ. પછી લખવાનું 1, સોરી, આપણે 1 ન લખો તો એ કંઈ વાંધો નથી, એની જરૂર નહીં પડે. બરાબર? ડાઈફિનાઇલ, ડાઈફિનાઇલ, 4 બીસ. ચાલો, 4 બીસ, ડાઈક્લોરો, ડ્રાઈફિનાઇલ, ટ્રાઇક્લોરો ઇથેન. બીસ પણ બોલાય એવું નામ થશે. એ બહુ જાણીતું નામ નથી, પણ એટલું યાદ રાખવાનું છે. ક્લિયર? આમાં એવો સવાલ પૂછી નાખશે તમને, સાંભળજો. ક્વેશ્ચન શું પૂછે આમાંથી? ક્વેશ્ચન શું પૂછશે એ લોકો? ક્વેશ્ચન, સિગ્મા બંધ પાઈબંધની સંખ્યા જણાવો, સેકન્ડરી કાર્બન, ટર્શરી કાર્બન અને ચતુર્થક કાર્બનની સંખ્યા શોધો. સાથે સાથે હાઇડ્રોજનની સંખ્યા પણ પૂછી નાખે. બરાબર? તો એ હાઇડ્રોજનની સંખ્યાને બધું તમને કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ. અહીંયા બધે એચ હોય, બધે શું હોય? એચ. ધ્યાન રાખવાનું, સંયોજકતા વધવી ન જોઈએ. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ બાબત એક મગજમાં બરાબર ફિટ કરી દેવાની છે. ચાલો હવે બાકીનું આગળ વધીએ. થોડું કેવી રીતનું છે જોઈએ. જો શું છે એ ધ્યાન આપજો બરાબર, કેવી રીતે આગળ જવાનું છે. પ્રથમ ક્લોરીનયુક્ત કાર્બનિક જંતુનાશક ડીડીટી હતું. 1873માં બનાવેલો. જંતુનાશક તરીકેની શોધ 1931માં સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પોલ મુલરે કરી હતી. કોણે કરી હતી? પોલ મુલરે. આ શોધ માટે ચિકિત્સા અને દેહ ધર્મ વિદ્યા વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ક્લિયર થઈ ગયું બરાબર? આ યાદ રાખવાનું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ડીડીટીનો ઉપયોગ વૈશ્વિક સ્તરે બેહદપણે થવા લાગ્યો. શું કામ? કારણ કે મચ્છર ફેલાવનારા જે મચ્છરો છે, બરાબર, અને ટાઇફોઇડ માટેના જે સાલ્મોનેલા ટાઇફી જે છે, બરાબર, એનો નાશ કરવામાં આ ડીડીટી બહુ મોટો ફાળો ભજવે છે. એનાથી નાશ થઈ જાય. બરાબર? પરંતુ 1940ના અંત ભાગમાં વધારે પડતા ઉપયોગથી સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળી. ઓઝોન સ્તરમાં ગાબડું પડવા માંડ્યું. બરાબર? ખાસ કરીને જંતુઓની અનેક પ્રજાતિઓએ ડીડીટી પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવી દીધી હતી. એટલે પેલી રોગ સામે કેમ એન્ટીબોડી બનવા માંડી હતી, બરાબર, એવું થઈ ગયું. અને તે માછલીઓ પ્રત્યે પાછી જ અતિ ઝેરી સાબિત થઈ. માછલીઓ આની સામે કંઈ ન કરી શકો. બરાબર? એટલે ડીડીટીની રાસાયણિક સ્ટેબિલિટી, ડીડીટી એકવાર જમીનમાં જાય ને એટલે એનું વિઘટન બહુ ઓછું થાય. ચરબીમાં દ્રાવ્યતાને કારણે એની સમસ્યા બહુ જ જટિલ બની. માછલીઓને એની અંદર જાય તો એની જે ચરબી હોય એમાં એ દ્રાવ્ય થઈ જાય. દ્રાવ્ય થઈ જાય એટલે સમસ્યા જટિલ બને. અને પછી પ્રાણીઓ દ્વારા પણ જો એ ઝડપથી જાય તો ઝડપથી એનું વિઘટન થતું નથી, ચયાપચય થતું નથી. અને ચરબીના પેશીકોષમાં એ શું થઈ જાય છે? જમા. એની જે પેશી હોય ને એમાં આ ડીડીટી જમા થઈ જાય. બરાબર? પછી એ સંગ્રહાય, પછી એનું અંતગ્રહણ વધે અને એને કારણે સમય વધવાની સાથે ડીડીટીની માત્રા પણ વધતી જાય. અને પછી એ ક્યારેક રોગ ઉત્પન્ન કરે. એટલે યુનાઇટેડ સ્ટેટે, સંયુક્ત રાષ્ટ્રે 1973માં ડીડીટી પર બેન્ડ મારી દીધી. બરાબર? પરંતુ હજી હાલ વિશ્વના અનેક સ્થળો પર ડીડીટીનો ઉપયોગ થાય છે.
ભારતમાં બહુ ઓછી માત્રામાં DDT વપરાય છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઓછી માત્રામાં. તો આ તમારું ચેપ્ટર્સ અહીંયા કેવું થઈ ગયું છે, પૂરું ક્લિયર. હવે આપણે આને રિલેટેડ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.